સરસ. આપણા માં કેવા વખાણ. આજ બધાને વખાણ બહુ ગમે. ગમે ને? વખાણ કોને ગમે? દુર્જનને વખાણ ગમે, સજ્જનને વખાણ ગમે નહીં. વખાણ દુર્જનને ગમે. ભગવાનને પણ વખાણ ગમતા નથી. સજ્જનને વખાણ ન ગમે, દુર્જનને ગમે. ભગવાનને શું ગમે? આચરણ. આચરણ ગમે તેને. આપણે પણ એવું જીવન જીવીએ આચરણથી, તેને ગમે. અને આજે ઝીણી ઝીણી વાત, મારું વખાણ મને કોઈ દી સહ ન આપ્યો, બધી ભ્રમણા છે, ભ્રમ છે. શેનો જો ઝીણી ઝીણી વાતમાં દુઃખ લાગી જાય ને. એ કોને લાગે? એ સજ્જન માણસના ગુણો નથી. દુઃખ લાગે ને એ સજ્જનના ગુણો નથી, એ દુર્જનના છે. આપણે નક્કી કરી લ્યો, આપણે શેમાં આવીએ? જાગ્રત થાવ ધીરે ધીરે. ઝીણી ઝીણી વાતમાં દુઃખ ન લગાડો, કારણ કે એ સજ્જનના ગુણ નથી. સજ્જનના ગુણ છે એ જીવનમાં ઉતારો. મેં જે અનુભવ કર્યો ભગવાન સાથેનો, ભગવાને કોઈ પણ છે ને, એ તમે ગમે એટલાને વખાણ કરો ને એને અસર જ ન થાય. મારો અનુભવ છે. પણ એને જો ગુણ જીવનમાં ઉતારીને એની પાસે જાઓ ને, એને બહુ આનંદ આવે. ભગવાને જો જીવીને ગયા, એ કેવડા સંઘર્ષો કર્યા, સતત સંઘર્ષો કરતા જ ગયા, અને ગુણ સમાજને આપતા ગયા. આપણે પણ તેના ગુણ લઈએ, અને ગુણ જેટલા લઈશું એટલા ભગવાન મા પાસે નજીક છીએ. દુઃખ લાગી જાય આપણને, લાગે? એટલે કોઈ ન લાગે હો દુઃખ. જો દુઃખ લાગે તો આપણે શેમાં હોઈએ? દુર્જન અને સજ્જન, આ બે વસ્તુ છે. આપણે જ કલ્પના કરી લ્યો. તો આજથી એવું કરીએ કે દુર્ગુણ જે છે સજ્જન, એના ગુણ આપણે લઈએ, અને દુર્ગુણ એને આપણે દૂર કરીએ. સજ્જન બનીએ, એવા સરસ સજ્જન બનીએ કે એમને ગમતા થઈએ. જો એમને ગમતા થશું, બીજાને પણ ગમતા થશું, થઈએ ને. એટલે દુર્જનના જે ગુણો છે એને કાઢી નાખો. જય માં વિશ્વંભરી. આજના સમયમાં કર્મના સિદ્ધાંતની અને કર્મની જે સિદ્ધાંતની કહેવતો છે, એની વાતો આપણને ખૂબ સાંભળવા મળે છે કે જેવી કરણી તેવી ભરણી, જેવું વાવશો તેવું લણશો. તો કર્મનો સિદ્ધાંત કઈ રીતે કામ કરે છે, અને કર્મના લેખા જોખા જોનાર કર્મ નિયંતા કોણ છે, તેની આજના લોકોને ખબર નથી. પરંતુ આવા સમયમાં એક ધરતીપુત્ર શ્રી મહાપાત્ર, કે જેમનું એક લક્ષ્ય હતું કે આ સમગ્ર સૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ કોણ છે, આ સૃષ્ટિની અંદર દરેકના કર્મના લેખા જોખા કરનાર કર્મ નિયંતા કોણ છે, આ સૃષ્ટિનું સર્જન કોણે કર્યું છે, તેનું સંચાલન કોણ કરે છે, આટલી સુંદર સૃષ્ટિ બનાવી, ઝીણામાં ઝીણી વસ્તુનું ધ્યાન રાખીને દરેક જીવોનું સર્જન કર્યું, તો એ કોણ છે? એટલે એના પરમ લક્ષ્ય તરફ આગળ વધે છે. આ લક્ષ્યની પ્રાપ્તિ માટે તેઓ 7 જન્મથી સત્કર્મ અને વૈદિક સદ્ગુણોનું આચરણ કરીને આગળ વધે છે. એક અંગ્રેજીમાં બહુ સરસ કહેવત છે કે એન એન્ટરપ્રાઇઝ વન્સ ફેરલી બિગન, it should not be left until that ought is won. An enterprise once fairly begun, it should not be left until that ought is won. એટલે કે જ્યારે કોઈ પણ સાહસ અને લક્ષ્ય નિર્ધારિત કર્યું હોય અને એની શુભ શરૂઆત કરી દીધી હોય,
તો તેના પર જ્યાં સુધી વિજય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી એને છોડવું ના જોઈએ. સતત મંડ્યા રહેવું પડે, લક્ષ્યને યાદ કરવું પડે, સતત લક્ષ્યને યાદ કરો. આ લક્ષ્યની પ્રાપ્તિ માટે શ્રી મહાપાત્ર અનેક જન્મો સુધી અનેક વિટંબણાઓ, વિકટ પરિસ્થિતિઓ, અનેક સંઘર્ષોમાંથી પસાર થઈ છે. અનેક અઘરામાં અઘરી, આકરામાં આકરી તમારે તો તૈયાર છે, માંથી પસાર થઈ. પ્યોર દૂધ તૈયાર, નહીં ઘાસ કાપવાનું, નહીં ગાયોને ખવડાવવાનું, નહીં નીણ વાઢવાની, કાંઈ નહીં, તૈયાર. દોવાનું નહીં, તૈયાર દૂધ. હે રણછોડ, પીવું તો ખુદને પડશે ને. સરસ મજાનું મળ્યું છે. કેવડા સંઘર્ષો, કેવડી પરિસ્થિતિઓ, જેમ સિસોડામાં જેમ હાથાને રહ કાઢી નાખે, એક વડો ને બે વડો ને 4 વેડો કરીને કાઢે ને એમ કાઢ્યા. પ્યોર છે, ખાલી બદલાવાનું છે. આમ છે તેને ખાલી આમ જ કરવાનું છે. કોના હાથમાં? કોના માટે? જાત પર તો દયા ખાઈએ આપણે, બીજા ઉપર ન ખાઈએ તો કાંઈ નહીં, ખાઓ વાંધો નહીં, પણ પોતાની જાત પર તો પહેલાં ખાઓ. સ્વ તરફ ખાઓ, સ્વની ખાઓ. પરમ લક્ષ્યની પ્રાપ્તિ માટે તેઓ અનેક સંઘર્ષમાંથી પસાર થાય છે, અનેક કઠિનમાં કઠિન એવી અઘરામાં અઘરી કસોટીઓમાંથી પસાર થાય છે, પણ ક્યારે પણ તેઓ લક્ષ્ય છોડતા નથી. આજે કહેવત છે એમને સાર્થક કરીને બતાવી છે. એમના સત્કર્મોની સુગંધ આ સંસારમાં જ નહીં પણ બ્રહ્માંડ સુધી પહોંચે છે. ત્યારે કર્મનિયતા પરમ શક્તિ માં વિશ્વંભરી એમને સાક્ષાત દર્શન આપે છે. એ મંગલમય દિવસ હતો, તારીખ 13/9/1999. માં એમને દર્શન તો આપે છે અને 45 મિનિટ સુધી તેમની સાથે દિવ્ય સંવાદ પણ કરે છે. માં તેમને એ સમય કેવો હોય છે, હે કેવો હશે એ સમય? શૈલેષ, શબ્દો નથી રજૂ કરવા માટે. અદ્ભુત, અકલ્પનીય શબ્દો પૂરા થઈ જાય. કયો શબ્દ વાપરવો, કયો શબ્દ વાપરવો? શબ્દ જ નથી. શબ્દો નથી. આ દિવ્ય સંવાદ દરમિયાન શ્રી મહાપાત્ર માને અનેક લૌકિક અલૌકિક સવાલો કરે છે. માએ તેમના જવાબ આપે છે અને માં તેમને ખાલી માએ કનુભાઈ જવાબ ન આપ્યો, બતાવતા જાય, પ્રેક્ટિકલ આમ બતાવતા જાય. નકર તો આપણે પ્રશ્ન કર્યો, જવાબ મળી ગયો, એટલે જવાબ તો એ મળી ગયો, પણ ક્યાં જોવું તો છે એ તો દેખાતું જ નથી. જવાબ તો આજ બહુ છે, બતાવે, જવાબનું પરિણામ બતાવે, તે સત્ય. પરિણામ જ્યારે દેખાય ને તે સત્ય. પરિણામ બતાવે, કર્મ ધર્મનું જે પરિણામ છે ને પરિણામ બતાવે. હા, સચોટ એમ, લેશ માત્ર આમ તેમ નહીં. એ 45 મિનિટ કેવી છે, અને સત્તા એટલું મળ્યા પછી નાનું થવું ને બહુ મજા આવે. હો, હા, છતાં એમ નહીં. શૈલેષ, એમ નહીં. હા, સમજાય છે ને? એમ નહીં, એમ. હા. ને આ દિવ્ય સંવાદ દરમિયાન માં તેમને ઓરિજિનલ ભક્તિ, મોક્ષ પ્રાપ્તિનો માર્ગ, કર્મનો સિદ્ધાંત એકદમ ટૂંકો રસ્તો બતાવ્યો. બસ આટલું જ કરો, આટલું કરવાની જરૂર નથી. આટલું નહીં, ખાલી આટલું નહીં, આટલું સપટીમાં સમાય તેટલું. આપણે વારંવાર કહીએ છીએ ને, મા પાસે 2 જ વસ્તુ મળે. એક જન્મના દુઃખ મટી જાય તે મળે છે, અને એક મળે છે જન્મના ફેરા મટી જાય. કયું જોઈએ? તો કેટલું કરવાનું? સપટીમાં સમાય તેટલું. તો સપટીમાં સમાય તેટલું શું?
આચરણ. કેવું આચરણ? સમજણ રૂપી. કેવા કર્મથી આપણા ઋણ બંધાય છે, કેવા કર્મથી આપણું ઋણ માંથી મુક્ત થઈએ છીએ, તે આટલું. ઋણ પણ ન બંધાય અને ઋણમાંથી મુક્ત થતા જઈએ તેવું આટલું. માં તેમને ઓરિજિનલ ભક્તિ, મોક્ષનો માર્ગ, કર્મનો સિદ્ધાંત, પ્રકૃતિના નિયમો, સત્ય, ધર્મ, કર્મ એ વિશે બધું બતાવે છે અને પ્રેક્ટિકલમાં પણ એમને બધો અનુભવ કરાવે છે. એટલે શ્રી મહાપાત્રએ આજે જગતને એક સાબિત કરીને બતાવ્યું છે કે કર્મ એ જ શ્રેષ્ઠ ભક્તિ છે. શ્રી મહાપાત્ર કર્મનો સંદેશ આપતા કહે છે કે હંમેશા મનુષ્યએ સત્કર્મ કરવું જોઈએ. આ જન્મમાં મનુષ્ય જે સત્કર્મ કરે છે તેનું ફળ તેને પછીના જન્મમાં અવશ્ય મળે છે. આ જન્મમાં મનુષ્ય જે કંઈ ભોગવી રહ્યો છે તે તેના પાછલા જન્મનું કર્મનું ફળ છે. કર્મનો સિદ્ધાંત અટલ છે. તેઓ કહે છે કે કર્મનો સિદ્ધાંત દેવ, દાનવ, માનવ અને ભગવાન એમ બધાને લાગુ પડે છે. એટલે હંમેશા કર્મના સિદ્ધાંતનું પાલન કરવું જોઈએ. શ્રી રામ અને શ્રી કૃષ્ણ એ પણ કર્મના સિદ્ધાંતનું પાલન કરી અને જીવન જીવીને બતાવ્યું હતું. શ્રી રામે હનુમાનજીને, શ્રી કૃષ્ણએ પાંડવોને કર્મનો સિદ્ધાંત બતાવ્યો હતો. પરંતુ આજના વર્તમાન સમયમાં મનુષ્ય કર્મના સિદ્ધાંતનું પાલન કરવાને બદલે કર્મના સિદ્ધાંતનું ખંડન કરે છે. અને કર્મનો ભય નથી એટલે આજે તે પોતાના સ્વાર્થ માટે ન કરવાના કર્મો કરે છે, અનીતિ કરે છે, ભ્રષ્ટાચાર કરે છે, ચોરી, લૂંટફાટ કરીને અનીતિનું ધન ભેગું કરે છે, ભ્રષ્ટાચાર કરે છે, પ્રદૂષણ અને ગંદકી ફેલાવીને પર્યાવરણ અને પ્રકૃતિને નુકસાન કરે છે. આવા કેટલાઓ ગુનાઓ કરે છે. તો આ ગુનાઓનું એટલે કે જે પોતે આવા ગુનાઓ કરીને એક મોટી લોન ઉપાડે છે. શ્રી મહાપાત્ર કહે છે કે આ લોનની ભરપાઈ કરવા માટે તેને અનેક જન્મો સુધી ગરીબી અને દરિદ્રતામાં સબળવું પડે છે. એટલે એવા મનુષ્યએ હીન કર્મો ન કરવા જોઈએ કે જેનાથી એને એ ગરીબી અને દરિદ્રતામાં સબળવું પડે. એટલે શ્રી મહાપાત્ર દરેકને કર્મનો સંદેશ આપે છે કે કર્મનો સિદ્ધાંત અટલ છે. આજે કર્મ કરે છે પોતાનું કર્તવ્ય, પણ એમાં કર્મ બાંધે છે, પ્રકૃતિના નિયમ તોડે છે, એકદમ ધન ભેગું કરવા માટે તે અનેક એવા કામો કરે છે. તો કર્મ બાંધે જ છે ને. શું જરૂર? ખાવા કેટલું જોઈ? કેટલું જોઈ? અને ખાવાનું કોઈને ખૂટવાનું નથી. પણ પોતાની વાહ વાહ થાય, મારું નામ આવે, નામ માટે જ કરે. શું નામની જરૂર? ન્યા નામ કરીને અહીંયા તારું નામ બામ બધું ભૂસાઈ જાય, પછી કોઈ યાદ નહીં કરે. હે, ન્યા નામ થાય તેવું કરો, અહીંયા નામ નહીં. ત્યાં સરસ એક બેંક છે હો રણછોડ, બહુ મસ્ત. આજે વિશ્વમાં મોટાભાગના દેશોમાં ગરીબી એટલી બધી વધતી જાય છે જેનો ઉકેલ કોઈ પાસે નથી. એવા સમયમાં શ્રી મહાપાત્રએ તેનો ઉકેલ બતાવતા કહે છે કે જો મનુષ્ય કર્મના સિદ્ધાંતનું પૂરેપૂરું પાલન કરે તો તે ક્યારેય પણ ગરીબ બનતો નથી, ક્યારેય પણ જન્મોજન્મ તે ગરીબ કે દરિદ્ર રહેતો નથી. આજે શ્રી મહાપાત્રને માં મળ્યા છતાં આજે પણ તેઓ પોતાનું કર્તવ્ય કર્મ કરે છે. પોતાના કુટુંબનો નિર્વાહ માટે તેઓ જાત મહેનત અને પરિશ્રમ કરે છે, કર્મના સિદ્ધાંતનું પૂરેપૂરું પાલન કરે છે. તો દરેક મનુષ્ય એમના જીવનમાંથી પ્રેરણા લઈ અને જો કર્મના સિદ્ધાંતનું પૂરેપૂરું પાલન કરે તો તે ક્યારેય જન્મોજન્મ ગરીબ કે દરિદ્ર રહેતો નથી. જય મા વિષ્ણુ. કર્મનો સિદ્ધાંત અટલ છે. સરસ. જય મા વિષ્ણુ.